જોઈએ। પહેલો પ્રશ્ન, બે દશાંશ સંખ્યાનો ગુણાકાર 14.837 છે, તેમાંની એક સંખ્યા 4.01 છે, તો બીજી સંખ્યા કઈ હોઈ શકે? ચાલો, બીજી સંખ્યા છે એ ઓપ્શનમાં અહીંયા આપેલી છે, આપણે પહેલા ચેક કરીએ કે એક સંખ્યા તો આપેલી છે, તો આ બે સંખ્યાનો ગુણાકાર આ કરવાનો, પછી આ બે સંખ્યાનો ગુણાકાર કરવાનો, પછી આ બે સંખ્યાનો ગુણાકાર કરવાનો, પછી આ બે સંખ્યાનો ગુણાકાર કરવાનો। ચાલો, પહેલા બે સંખ્યાનો ગુણાકાર કરીએ। 4.01 ગુણ્યા 3.7, ચાલો આને આપણે છૂટા પાડીએ એટલે કે 401 છેદમાં 100 ગુણ્યા 37/10। ચાલો, હવે 401 ગુણ્યા તમે 37 કરો એટલે કે 14,837 મળે, ભાગ્યા કેટલા? તો કે 1000। ચાલો, હવે દશાંશ ચિહ્ન આપણે દશાંશ ચિહ્નમાં ફેરવીએ, અપૂર્ણાંક છે અને દશાંશ ચિહ્નમાં ફેરવીએ, નીચે કેટલા 0 છે? 3, તો અહીંયા 3 આંકડા પર પોઈન્ટ મૂકો, 1 2 અને 3 આંકડા પર તમે પોઈન્ટ મૂકો તો 14.837 જે રકમમાં છે તો કે હા છે, તો આપણો ઓપ્શન એ જ આપણે સાચો છે, એટલે બી, સી અને ડી આપણે કરવાની જરૂર નથી। ચાલો, એના પછી બીજો પ્રશ્ન, જ્યારે ભાજ્ય કૌંસમાં આપેલા છે 35.624 ઓછા 26.510 ને 14 થી ભાગવામાં આવે તો ભાગફળ શું હશે? તો આ બંનેનો પહેલા આપણે બાદબાકી કરીશું, બાદબાકીનો જવાબ જે કંઈ આવે તેને આપણે 14 વડે ભાગીશું। ચાલો, બાદબાકી આપણે કરીએ। ચાલો, 4 એમને 1 1 દશાંશ ચિહ્ન, 5 માંથી 6 ન જાય, 10 ખોલ્યો, 2 0 આવી જશે, 15 માંથી 6 જાય તો 9, એટલે કે 114 ને આપણે છૂટા પાડી દઈએ, અહીંયા આપણે 114 છેદમાં કેટલા આવી જશે? તો કે 1000 ગુણ્યા, જો સોરી ભાગ્યા 14, તો ભાગ્યા 14 એટલે કે નીચે ભાગ્યા 14 કરીશું। ચાલો, હવે 91 14 ભાગ્યા 14, ચાલો આ બેનો ભાગાકાર તમે કરો એટલે કે કેટલો આવે છે? તો કે 651 આવે છે। હવે કેટલા વધ્યા ઉપર? તો કે 651 છેદમાં 1000 વધ્યા, તો જવાબ શું આવે? તો કે 0.651 જ આવશે, 0.651, કારણ કે અહીંયા 3 0 છે, એટલે 1 2 ને 3 આંકડા પછી પોઈન્ટ, 1 2 3 આંકડા પછી પોઈન્ટ, પછી 0.651। ચાલો, ઓપ્શન છે તો કે આ 0.651। ચાલો, ત્રીજો પ્રશ્ન, 5.5 5.05 5.005 તથા 55.5555 નો સરવાળો કેટલો થશે? ચાલો, અહીંયા મેં લખેલું છે, જુઓ 5.5 રેડી। ચાલો, આ 5 એમને મૂકીશું, 5 ને 5 10 ની શૂન્ય વધી પડી 1, 5 ને 5 10 ને 1 11 નો એકડો વધી પડી 1, 5 ને 5 10 ને 1 11 નો એકડો વધી પડી 1, દશાંશ ચિહ્ન એઝ ઇટ ઇઝ આપણે એમને મૂકીશું, 5 10 15 20 ને 21 નો એકડો વધી પડી 2, 5 ને 2 નાખો તો કેટલા થાય? તો કે 7, 71.1104 આપેલા છે, 71.1105 ઓપ્શન ડી આપેલો છે। ચાલો, એના પછી ચોથો દાખલો, 5 પૈસાને રૂપિયામાં લખતા પ્રાપ્ત થાય છે 1 રૂપિયો બરાબર 100 પૈસા, તો 5 પૈસા એટલે કે 0.05 રેડી, 5 છેદમાં 100 આપણે આવી રીતના લખી શકીએ, 5 છેદમાં 100 એટલે કે 0.05। ચાલો, એના પછી પાંચમો દાખલો, બે દશાંશ સંખ્યાઓનો સરવાળો 167.25 છે, જો એક સંખ્યા બીજી સંખ્યાથી 18.50 મોટી હોય તો મોટી સંખ્યા શોધો। આ દાખલાનો જવાબ આપણે ઓપ્શન ઉપરથી મેળવશું। સૌથી પહેલા 167.25 ને આ ચારે ચાર ઓપ્શનમાંથી બાદ કરીશું, બાદ કરીને તેમાં 18.50 નાખીશું, જે ઓપ્શન બાદ કર્યો હોય તે જ ઓપ્શન આવે તો આપણો જવાબ સાચો। ચાલો, ઓપ્શન એ થી આપણે શરૂઆત કરીએ। 167.25 પહેલો ઓપ્શન 92.875, ચાલો બાદ કરીએ, અહીંયા 0 નથી એટલે 0 મૂકીએ, 0 માંથી 5 જાય નહીં એટલે 10 કો, 4 ફરીવાર 10 કો, 1 10 કો અને 6, ચાલો 10 માંથી 5 જાય, કેટલા વધે? તો કે 5। ચાલો, એના પછી
14માંથી 7 જાય તો 7, ચાલો 11માંથી 8 જાય તો 3, દશાંશ ચિહ્ન એમનેમ, 6માંથી 2 જાય તો 4, 6માંથી 9 ન જાય 10 કો 0, ચાલો 16માંથી 9 જાય તો 7 અને 0, 74.375 કેટલા નાખવાના તો 18.50, 18.50 નાખવાના. જવાબ છે એ આ ઓપ્શન જેટલો આવે તો સાચો, નકર આપણે ઓપ્શન બી ચકાસશું. ચાલો 5 નો 5 એમનેમ, 7 એમનેમ, 8 દશાંશ ચિહ્ન, 8માં 4 નાખો તો 12 નો બગડો, વધી પડી 1, 7, 8 અને 9, 92.875, 92.875 ઓપ્શન એ આપણો સાચો જવાબ. ચાલો એના પછી 0.4 ભાગ્યા 0.04 વત્તા 0.04 ભાગ્યા 0.4 બરાબર ખાલી જગ્યા છે. ચાલો આપણે ગણીએ. સૌથી પહેલા 0.4 ને આપણે છૂટા પાડીએ તો 4/10, એ ગુણાકારમાં 4 ઉપર કેટલા આવી જાય તો કે 100. ચાલો આનું રિલેશન પૂરું, વત્તા આનું રિલેશન જોઈએ 4/માં કેટલા આવશે તો કે 2 આંકડા પછી દશાંશ ચિહ્ન છે એટલે કે નીચે 100, 4/100 અને 0.4 એટલે કે ગુણ્યા 4 ઉપર 10. ચાલો આ 0 0 ગયા, 4 4 ગયા, 0 0 ગયા, 4 4 ગયા. ચાલો ઉપર કેટલા વધ્યા તો કે 10, અહીંયા કેટલા વધ્યા વત્તા 1/10. ચાલો હવે લસા લઈ લઈએ. 10 લસા, 10 નો ગુણાકાર આની સાથે એટલે કે 100 વત્તા 1, 101 વત્તા 100. ચાલો દશાંશ ચિહ્ન મૂકીએ, 1.01 છે તો કે હા ઓપ્શન સી 1.01. ચાલો એના પછી 7મો દાખલો. જો 7મો દાખલા જેવા દાખલા આ ઘણા બધા છે, માટે તમારે દશાંશ ચિહ્ન છે એ જોઈને ડાયરેક્ટ જવાબ છે એ તમે લખી શકો. આપણે શરૂઆતમાં પહેલાં ગણીશું અને પછી ડાયરેક્ટ જવાબ છે એ વિચારશું, જેથી પરીક્ષામાં ઓછો સમય લાગે. 278.10 ભાગ્યા 13.5 બરાબર 20.6 હોય તો 27,810 ભાગ્યા 1.35 બરાબર ખાલી જગ્યા છે. ચાલો જોઈએ સોલ્યુશન. 27,810 ભાગાકારને ગુણાકારમાં આપણે ફેરવીએ, 1.35 છે તો કેટલા થાય 135/100, તો 100 ઉપર આવી જશે અને નીચે 135. હવે આ બંનેનો જે છેદ છે એ તમને અહીંયા આપેલો છે, કેટલો થાય તો કે 206. તો આને તમે ઉડાડો તો 206 આવ્યા, 206 પાછળ કેટલા 0 તો કે 2 0, તો કે 20,600. રેડી? એમાં તમારે ગુણાકાર ભાગાકાર કરવાની જરૂર નથી. અહીંયા તમને જવાબ છે એ આપેલા જ હશે, ફક્ત તમારે દશાંશ ચિહ્ન અથવા 0 મૂકવાના રહેશે. ચાલો એના પછી 1/2 વત્તા 3/8 વત્તા 7/16નું સમતુલ્ય દશાંશ રૂપ શું છે? સમતુલ્ય દશાંશ રૂપ એટલે કે છેદમાં 10નો કોઈ પણ ઘાત આવવો જોઈએ, કાં 10 કાં 100 કાં 1000 કાં 10,000, જેથી આપણે સરળતાથી દશાંશ ચિહ્ન મૂકી શકીએ. એનું સમતુલ્ય દશાંશ રૂપ કહેવાય. તો આપણે સૌથી પહેલાં અહીંયા એનો લસા લેશું, લસા લઈને પછી એનું દશાંશ રૂપ મૂકીશું. ચાલો તો કે 2, 8 અને 16, આનો લસા કેટલો થાય તો કે 16. ચાલો 2 ને કેટલા વડે ગુણો તો 16 થાય તો કે 2 8 16, એટલે 1 ને પણ 8 વડે ગુણવાના, 1 8 8 વત્તા 8 ને કેટલા વડે ગુણો તો 16 થાય, તો 8 દુ 16, 3 દુ 6 અને 16 તો અહીંયા આપેલા જ છે એટલે 7/7 એમના. ચાલો હવે 21/16. ચાલો હવે નીચે 16 આપેલા છે, 16નો ગુણાકાર કઈ સંખ્યા સાથે કરો તો તમને 10, 100, 1000 કે 10,000 તમને મળે. તો 16નો ગુણાકાર આપણે 625 સાથે કરીએ તો છેદમાં જે ગુણાકાર કરેલો હોય એટલો તમારે જો આ પ્રશ્ન પૂછાય છે, હજી આના જેવો પ્રશ્ન હજી આવશે આગળ. 625 યાદ રાખવાના છે, 16 છે એની વેલ્યુ 625 સાથે કરો તમે ગુણાકાર, તો નીચે
લગભગ 10,000 આવે છે. 21 ગુણ્યા 625 તમે કરો તો તમને 13,125 મળે. આ બેનો ગુણાકાર કરવાનો છે. સમયના અભાવે આપણે કરતા નથી. ચાલો 1 2 3 4 4 આંકડા પછી પોઈન્ટ 1 2 3 4 આંકડા પછી પોઈન્ટ એટલે 1 પોઈન્ટ છે તો કે હા ઓપ્શન નંબર ડી. ચાલો એના પછી જો 144.144 ને 12 થી ભાગવામાં આવે તો ભાગફળ ખાલી જગ્યા મળે છે. ચાલો હવે તમને 12 નો વર્ગ તમને ખબર હોય તો 144 થાય તો તમને સરળતાથી આ દાખલો આવડે. ચાલો જોઈએ દાખલો. તો કે 144 ના છેદમાં કેટલા આવી જશે તો કે 100 સોરી 1000. 1 2 3 આંકડા પછી પોઈન્ટ છે. ચાલો ભાગાકારને ગુણાકારમાં કરો એટલે નીચે 12 આવી જશે. 144 12 કરવી કેટલા આવશે? આ બંનેનો તમારે ભાગાકાર કરો તો 12 0 12 આવશે. ચાલો 12 0 12 છેદમાં 1000 એટલે કે 3 આંકડા પછી પોઈન્ટ 1 2 3 એટલે કે 12.012 જવાબ આવશે. ચાલો છે ઓપ્શનમાં તો કે હા 12.012. ચાલો એના પછી જો 7મો દાખલો જેવો હતો એવો 10મો દાખલો આવ્યો. 12,274 ભાગ્યા 1.55 બરાબર 7,920 હોય તો 1227.6 ભાગ્યા 79.20 એટલે કે 7,920 ની કિંમત કેટલી થાય એટલે કે આના સંદર્ભે આવશે. કઈ રીતે દાખલો કરવો જોઈએ. ચાલો જોઈએ તો પહેલાને 27 6 ના છેદમાં 10 ગુણ્યા 1 ના છેદમાં 20. ચાલો હવે આ બંનેનો ગુણાકાર છે ભાગાકાર બે આપેલો આ બંનેનો કેટલો આવે તો 1.55 આ બે છેદને ઉડાડી દો અને 1.55 મૂકો એટલે કે 1.55 ના છેદમાં કેટલા આવે તો કે 10. તો 10 નીચે છે તો દશાંશ ચિહ્ન તમારે મૂકવું હોય તો એક દશાંશ ચિહ્ન છે એ ખસી જશે એટલે કે 0.155 એટલે કે જે દશાંશ ચિહ્ન 1 અને 5 ની વચ્ચે હતું તે 0 અને 1 ની વચ્ચે આવી જશે અને 10 અહીંયાથી નીકળી જશે એટલે કે 0.155. ચાલો એના પછી 11મો દાખલો 6.666 6.66 અને 6.06 નો સરવાળો કેટલો થશે. ચાલો 0 0 પહેલા અહીંયા આપણે મૂકીશું જ્યાં 0 નથી ત્યાં 6 ના 6 એમનેમ 6 ના 6 એમનેમ 6 તેરી 18 નો આટલો વધી પડી 1 6 6 12 ને 13 13 નો તગડો વિધિ પડી 1 દશાંશ ચિહ્ન એસીટી એમને મૂકી દઈએ 6 તેરી 18 ને 1 19 19.3866. ચાલો ઓપ્શન નંબર બી. ચાલો એના પછી ફરીવાર 12મો દાખલો એવો આવ્યો. ત્રીજો દાખલો રિપીટ એવો થાય છે. 5.28 ગુણ્યા 0.8 બરાબર 4.224 છે તો 52.8 ગુણ્યા 0.8 ની કિંમત કેટલી થશે. ચાલો અહીંયા આપણે 52.8 છે 52.8 એટલે કે 528 ના છેદમાં 10 ગુણ્યા 8 ના છેદમાં 10. ચાલો 528 અને 8 કરીએ તો કેટલા આવે તો કે 4,224. તો આપણે આપેલા જ છે અહીંયા છેદમાં 100 એટલે કે 42.24 છે તો કે હા ઓપ્શન એ આપણો સાચો જવાબ. 13મો દાખલો જો 4,137 ભાગ્યા 1.75 બરાબર 2364 છે તો 41.37 ભાગ્યા 17.5 ની કિંમત કેટલી થશે. ચાલો તો અહીંયા જો અહીં 3 આંકડા અહીંયા 2 આંકડા પછી દશાંશ ચિહ્ન છે અહીંયા 1 આંકડા પછી દશાંશ ચિહ્ન છે એટલે જવાબ જે આવશે જવાબ છે એમાં કેટલું આવશે તો કે 3 આંકડા પછી દશાંશ ચિહ્ન હોય એટલે 1 2 3 આંકડા પછી દશાંશ ચિહ્ન હોય. આવી રીતના ડાયરેક્ટ જવાબ છે એ તમારે પરીક્ષામાં વિચારવાનો. આ લગભગ ચોથો દાખલો એના જેવો આવ્યો છે પ્રેક્ટિસ કરવી.
ચાલો એના પછી 48.480 ને 8થી ભાગાકાર કરતા ભાગફળ કેટલું આવશે? ચાલો જોઈએ. 48.480 ના છેદમાં 1000 ગુણ્યા 1 ના છેદમાં 8. ચાલો હવે 48,480 ને 8 વડે તમે ભાગો એટલે કે તમને 6060 મળશે. 6060 ભાગ્યા કેટલા? તો કે 1000. 1 2 3 આંકડા પર દશાંશ ચિહ્ન, 1 2 3 આંકડા પછી દશાંશ ચિહ્ન એટલે કે 6.060 છે ઓપ્શનમાં. તો કે હા 6.060. ચાલો એના પછી 15મો દાખલો. 1/10 વત્તા 11/100 વત્તા 111/1000 નું સમતુલ્ય દશાંશ રૂપ. હમણાં આપણે દાખલો 1 આવી ગયો તો સમતુલ્ય દશાંશ રૂપ એટલે કે છેદમાં 10 ની કોઈ પણ ઘાત આવવી જોઈએ. જોઈએ દાખલો. સૌથી પહેલા સાદુરૂપ આપણે આપીએ. સાદુરૂપમાં 3 નીચે 1000 મૂકીએ. ચાલો 1000 મૂકીએ એટલે કે 10 ગુણ્યા 100 કરો તો 1000 થાય. તો આપણે અહીંયા 100 મૂકીશું. વત્તા 100 ગુણ્યા 10 એટલે 11 ગુણ્યા 10 એટલે 110 વત્તા અહીંયા તો 1000 આપેલા છે એટલે 111 આપણે એમને મૂકી દઈએ. ચાલો હવે આ ત્રણેયનો સરવાળો કેટલો થાય? તો કે 321. 321 ના છેદમાં કેટલા? 1000. તો 1000 તો છે જ તે. 1000 તો અહીં આપેલા જ છે એટલે હવે આપણે શેને વડે ગુણશું નહીં, ડાયરેક્ટ આપણે દશાંશ ચિહ્ન મૂકી 1 2 3 1 2 3 આંકડા પછી પોઈન્ટ એટલે કે 0.321 છે ઓપ્શનમાં. તો કે આ ઓપ્શન નંબર સી. ચાલો એના પછી નીચે આપેલ પદાવલીનું નિકટતમ એટલે કે નજીકનું લગભગ, ધારો કે 390 છે તો આનો જવાબ, આ દાખલાનો જવાબ છે એ 289 અથવા 288, સોરી 389 અથવા 388 અથવા 391 આવે તો ઓપ્શન એ છે એ આપણે ટીક કરીશું. 290 એટલે કે 289 કામ આવે તો 290 ટીક કરીશું. 208 કે 210 આવે તો 209 ટીક કરીશું. અને 189 કે 191 કેમ જવાબ આવે, કોની નજીક છે જો પૂછવું છે તમે, નિકટતમ સ્વરૂપ તમારે શોધવાનું છે. ખૂબ લાંબો દાખલો છે. ચાલો જોઈએ. 49.6 ને આપણે છૂટા પાડીએ છેદમાં 10 ગુણ્યા 102 ના છેદમાં 10 ઓછા 71 ના છેદમાં 10 ગુણ્યા 297 ના છેદમાં 10 ઓછા 51 ના છેદમાં 10 ગુણ્યા 201 ના છેદમાં 10. ચાલો હવે આ બેનું જોઈએ રિલેશન. 10 દાન તો કે 100. 396 ગુણ્યા કેટલા કરવાના છે? તો કે 102 કરો એટલે કેટલા આવે? તો કે 50,592. ચાલો ઓછા, અહીંયા ફરી વાર આપણે 100 મૂકીશું. 71 ગુણ્યા 297 કરો તો 21,087 મળશે. ઓછા, ચાલો અહીંયા 100 આપણે મૂકીએ. 51 ગુણ્યા 201 કરો એટલે કે 10,251 મળશે. ગુણાકાર છે એ મેં કરેલા જ છે. ચાલો હવે 100 બધામાં સેમ છે એટલે 10 50,592 ઓછા 21,087 તમે કરો તો 29,505 આવશે. ઓછા 10,251. ચાલો હવે 29,505 ઓછા 10,251 બરાબર કેટલા થશે? તો કે 19,254 છેદમાં કેટલા? તો કે 100. ચાલો 1 અને 2 આંકડા પછી દશાંશ ચિહ્ન મૂકીએ. 1 અને 2 આંકડા પછી દશાંશ ચિહ્ન એટલે કે 192. 192.54 તો કે કોને નજીક છે? તો કે 190 ને નજીક છે એટલે ડી ઓપ્શન છે એ આપણો સાચો. ચાલો એના પછી 140.75 ગુણ્યા 0.001 ની કિંમત કેટલી થશે જોઈએ આપણે.
140.75 એટલે કે 140.75 છેદમાં 100 ગુણ્યા 1/100. ચાલો આ વેલ્યુ આપણે એમને મૂકી દઈએ. છેદમાં કેટલા આવી જશે તો કે 10,000. ચાલો હવે 1 2 3 4 આંકડા પછી પોઈન્ટ મૂકવી એ કેટલો જવાબ આવે 1.4075. ઓપ્શન નંબર સી સાવ સહેલો દાખલો છે. ચાલો પછી 18મો દાખલો 0.9 ભાગ્યા કૌંસમાં આપેલું છે 0.3 ગુણ્યા 0.3. આપણે ભાગુસભાના નિયમ પ્રમાણે પહેલા કૌંસમાં સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કરવાના, ત્યારબાદ ભાગુસભાના નિયમ. તો આ બેનો પહેલા ગુણાકાર આપણે કરીશું. ચાલો 0.9 છે એને આપણે છૂટા પાડી દઈએ કે 9/10 ભાગ્યા 0.3 ગુણ્યા 0.3 એટલે 3 તેરી 9 એટલે કે 0.09. ચાલો 9/10 ગુણ્યા 9/100 એટલે 100 ઉપર વયા જાય 100/9 9 ગયા 0 0 ગયા કેટલા વધે 10. ફરી વાર જુઓ તો કે 0.09 છે એને આપણે 9/100 આપણે લખી શકીએ, પણ આપણે ભાગાકારમાંથી હવે ગુણાકારમાં જવાનું છે. ગુણાકાર વ્યસ્ત પ્રમાણ એટલે 100 ઉપર વયા જાય 9 નીચે આવતા રહે. ચાલો 10 જવાબ આવશે. 10 છે તો હા ઓપ્શન નંબર ડી. ચાલો એના પછી 12.1/16 નું સમતુલ્ય દશાંશ રૂપ શું છે? તો હમણાં જ આપણે 16 વાળો દાખલો જે છે તે આવી ગયો છે કે આપણે દશાંશ રૂપ અથવા સમતુલ્ય રૂપ કોને કહેવાય. નીચે આપણે 10ની કોઈ પણ ઘાત આવી જોઈએ તો 16 આવ્યા હતા, 16 ને 625 વડે કર્યા હતા. 12 આપણે એમને રહેવા દઈએ, એઝ ઇટ ઇઝ 12 આપણે રહેવા દઈએ. ચાલો વત્તા 1/16 એટલે કે 16 ને તમે 625 વડે ગુણો એટલે કે છેદને 625 વડે ગુણો તો અંશને પણ તમારે 625 વડે ગુણવા પડે. ચાલો હવે આને પહેલાં આપણે જોઈ લઈએ. તો 1 ગુણ્યા 625 એટલે 625 અને 16 ગુણ્યા 625 એટલે કે 10,000. રેડી. હવે 12 આપણે એમને મૂકી દઈએ વત્તા 1 2 3 4 આંકડા પછી પોઈન્ટ 1 2 3 આંકડા એટલે 0 આપણે મૂકીશું એટલે કે 625 1 2 3 4 આંકડા પછી પોઈન્ટ એટલે કે 12.0625. ચાલો આ 2 વાર દાખલો પૂછાઈ ગયો છે એટલે તમારે ધ્યાન રાખવું. ચાલો ઓપ્શન 12.0625 ઓપ્શન સી છે એ આપણો સાચો. ચાલો એના પછી 20મો દાખલો 7.7 7.07 7.007 તથા 77.0077 નો સરવાળો કેટલો થશે? ચાલો 7 ના 7 આપણે એમને મૂકી દઈએ. 7 7 14 14 ચોગડો વધી પડી 1 7 ને 8 7 ના 7 એમને દશાંશ ચિહ્ન આપણે એમને મૂકીએ 7 14 21 28 નો આંકડો વધી પડી 2 7 2 નાખો એટલે 9 98.7847 98.7847 બી ઓપ્શન આપણો સાચો. ચાલો એના પછી છેલ્લો દાખલો છે એ હમણાં 13મો દાખલો અને એની અગાઉ જે 3 દાખલા એટલે કે 5મો દાખલો રિપીટ થયો છે. 154 ગુણ્યા 18 બરાબર 2772 આપેલું હોય તો 27.72 ભાગ્યા 1.8ની કિંમત કેટલી થશે? ચાલો 27.72 ના છેદમાં કેટલા આવશે તો કે 100. ચાલો ભાગાકાર છે ગુણાકારમાં લઈ જાવ એટલે કે 10 ઉપર અને 18 ચાલો 0 0 2 ગયા. ચાલો હવે 2772 ભાગ્યા 18 કેટલા આવે છે તો કે 154 આવે છે. એ આપણને ખબર છે, અહીંયા લખેલા છે 154 એટલે આપણે ભાગાકાર કરવાની જરૂર નથી, અહીંયા આપેલું જ હોય 154 આવે 154 ભાગ્યા 10 એટલે કે 15.4 15.4 છે ઓપ્શનમાં છે તો કે હા ઓપ્શન નંબર બી 15.4. ચાલો તો અહીંયા સ્વાધ્યાય 7 પૂરો થાય છે. સ્વાધ્યાય 8 ટૂંક સમયમાં જ આવશે. ત્યાં સુધી થેન્ક યુ.